નોર્મલ ક્યારે ઘરમાં કંકાસ થઈ જાય, ઝઘડો થઈ જાય અને ક્રોધ ઉતરતો ન હોય, આપણે અહીંયા કહેવત છે તુસાના ખાર મૂસા ઉપર એમ, તો જેમનો ક્રોધ શાંત ન થાય એવા લોકો ગાયની બાજુમાં જવાનું, ગાયના જે સિંગ છે એ સિંગ ઉપર આપણો જેનો ક્રોધ શાંત ન થતો એવા લોકોએ એ સિંગ ઉપર 10-15 મિનિટ આ રીતે હાથ ફરાવવાથી તમારો ક્રોધ તરત શાંત થઈ જાય, મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. આખો દિવસ કામ કરીને શરીર સાંજે લોથપોટ ઢોકરા જેવું થઈ જાય, અથવા કંઈક ટેન્શન આવી ગયું છે, આપણે કંઈક ઉપાધિમાં છીએ, આર્થિક સંક્રમણમાં છે, કંઈક બીમારીમાં છે અને ખૂબ ટેન્શનમાં હોઈએ ત્યારે ગાયની બાજુમાં જવાનું. ગાયની ઉપર જે બમ્પ છે આ બમ્પથી કરી અને પીઠ પૂંછડા સુધી આ રીતે બમ્પથી કરી અને પૂંછડા સુધી 10-15 મિનિટ હાથ ફરાવવાથી ખૂબ પોઝિટિવ ઉર્જા તમારા શરીરની અંદર સંચય થશે, તમારો થાકોરો દૂર થશે, મનનું ટેન્શન છે હળવું થઈ જશે. એટલે દુનિયાના 5 દેશની અંદર ગાયની સાથે 1.5 કલાક રહેવાના 5,000થી કરી અને 25,000 રૂપિયા ચાર્જ છે ને આપણે એની વેલ્યુ નથી. કોઈ બાળકને નજર લાગી ગઈ હોય તો આપણે કોઈ ફકીર કાને ભુવા કાને નજર ઉતરાવવા જઈએ, જવાની જરૂર નથી, ગાયની બાજુમાં જવાનું. નજર એટલે નેગેટિવ ઉર્જા, એ મારી પણ લાગી શકે, કંઈક આ થઈ જાય તો એ નેગેટિવ ઉર્જા છે. બાળક રેડી ઘણગડતો હોય, રોયા રાખે તો એમને ગાયની બાજુમાં લઈ જવાનું. ગાયનું જે પૂંછડું છે એમાં હનુમાનજીનો વાસ છે, ખૂબ પોઝિટિવ ઉર્જા છે. એ બાળક ઉપર 7 વખત, આમ 1 વખત 2 વખત એમ 7 વખત બાળક ઉપર ફરાવી આમ ઝટકો મારી લો એટલે બાળક તરત જ રમતો થઈ જશે, નજર ઉતરી જશે. તો ગાયના આવા અનેક લાભો છે. એ આરોગ્યમાં પણ એટલું મહત્વનું છે. ગાયનું ઘીના 2-5 વાતો કરીશ કે જેમને રાત્રે નિંદ્ર નથી આવતી, દસકોરા વધારે બોલે છે, નાની ઉંમરમાં જેમના સફેદ વાળ થઈ ગયા છે, જેમના વાળ ખરે છે, જેમને નાકમાં મસો થઈ ગયો છે, જેમને કફ જામી ગયા છે, જેમને કાયમ માથું દુખે છે, હાથાશીશી છે, જેમને માનસિક તકલીફ છે, જેમને ઋતુ બદલીને વારંવાર શરદી છીકો આવતી હોય, જેમને લંકવા થઈ ગયો છે, જેમને કોમામાં ચાલ્યો ગયો છે, બધા જ લોકોએ રોજ રાત્રે દેશી ગાયના વલોણાનું ઘી અથવા ગૌશાળામાં બનતું પંચગવ્ય નસ્ય એના આ બધા જ રોગમાં માત્ર ને માત્ર નાકમાં ટીપા નાખવાના છે. તો કઈ રીતે? તો રાત્રે સૂતી વખતે આપણું મસ્તક ખાટલાની પાછળ ઢાળી દેવાનું, 3 ટીપા આ નાકમાં, 3 આમાં, અને એકદમ ધીમેથી શ્વાસ લેવાનો. એક ઘી છે એ ગળામાં ના આવવું જોઈએ, સીધું મગજમાં જવું જોઈએ. ગેરંટી સાથે આ બધા જ રોગ મટે અને મટે. પછી ગોબરનો ફાયદો, ગાયનું ગોબર કેટલું ચિકિત્સામાં અને ઘરમાં શાંતિ માટે આપણે લીપણ કરતા ને, તો ઘર એક મંદિર હતું, પરમ શાંતિનો અહેસાસ કરાવે. એ ખૂબ સાત્વિક એમાં ઉર્જા હોય, એમાં ખૂબ પોઝિટિવ ઉર્જા હોય. તો ગાયના ગોબર કેટલું તાકાતવાળું છે એનો એક પ્રેક્ટિકલ ડેમો તમને કરાવીશ. યુવાન આપણામાંથી એક આવી જાઓ કે આપણે જે મોબાઈલ લઈને ખીચામાં ફરીએ છીએ એ મોબાઈલ કેટલો, ગાયના રેડિયેશન કેટલા ઘાતક છે અને ગાયનું ગોબર એમાં કઈ રીતે ઉપયોગી છે. તમારો મોબાઈલ લેતા હોવ તો મોબાઈલમાં ગોબરનો પ્રયોગ એક પ્રેક્ટિકલ તમને ડેમો બતાવીશ. તમારું છે ને હું તાકાત માપીશ, તમારે હાથ આ રીતે રાખવાનો, તમારો જે તાકાતવાળો હોય ને વાર જોઈને સીધો રાખવાનો, રાખો. હું ભાઈની પહેલે તાકાત માપીશ કેટલી તાકાત છે, પછી એમનો જ મોબાઈલ ડાબા હાથમાં પકડાવીશ તો એની કેટલી તાકાત મોબાઈલ લઈ લે છે કે આપણે ડેમો જોશો. પછી એમાં ગોબર શું મહત્વનું છે એ જોશો. એ જ વાર જો ને હું આમ દબાવીશ, તમારે ઉપર તાકાત કરવાની, ઉપર કરો તાકાત. વાહ, હું આખો ટીંગાઈ જાઉં છું, ભાઈનો હાથ નીચે આવતો નથી, ખૂબ તાકાતવાળા છે. હવે એ તાકાતનો મોબાઈલ વધારે છે. તમને આપણે જેને આખો દિવસ લઈને ફરીએ ને કેટલો ઉપયોગી છે જોઈશું હમણાં જ. લઈ લો, પકડી લો. હવે આ જ આપતો, હવે ડાબા હાથમાં ખાલી મોબાઈલ પકડાયો છે, ફરીથી તાકાત વધે છે ઘટે છે આપણે જોશો. એટલે તાકાત કરીને એનાથી વધારે કરજો. દબાવો, કરો તાકાત ઉપર, કરો જોરથી કરો. પહેલવાન અહીંયા વારજો ને સીધો રાખો, દબાવો. તો મોબાઈલે તાકાત લઈ લીધી. તમે કહેશો હાથમાં મોબાઈલ પકડેલ તાકાત ઘટી જાય, તો મોબાઈલ જ છે. આપણે 1 ગ્રામ એમાં ગાયનું ગોબર, મોબાઈલ ચિપ છે, 1 ગ્રામ પાછળ લગાવી દઈએ તો શું ફરક પડે છે તમારા મોબાઈલ પાછળ?